વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 16 પાચન અને અભિશોષણ. હવે એમાં આપણે પાચક અંગોની વાત કરી ગયા. મનુષ્યના પાચન તંત્રમાં પાચક અંગોની વાત કરી ગયા અને સહાયક પાચક ગ્રંથિની વાત કરી ગયા. પાચક અંગોમાં આપણે જોયું તો મુખ, પછી મુખની અંદર મુખ ગુહા જેમાં દાંત અને જીભ. ત્યાર પછી બીજું આપણે જોયું હતું આવશે કંઠનળી, શ્વાસ અન્નનળી, કંઠનળી અને અન્નનળીની વચ્ચે ઘાટી ઢાંકણ, જઠર આવશે, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. એટલા અંગો પછી આપણે સહાયક ગ્રંથિની વાત કરી, જેમાં આપણે 3 ગ્રંથિની વાત કરી. સૌથી પહેલાં હતી લાળ ગ્રંથિ, બીજી આવશે યકૃત અને ત્રીજું આવશે સ્વાદુપિંડ. તો આ જે ગ્રંથિઓની રચના કે મનુષ્યના પાચન તંત્રની રચનાની તો વાત કરી ગયા. હવે આપણે એમાં પાચનની પ્રક્રિયા કઈ રીતે થશે એની વાત કરીશું. તો એટલે ખોરાક ખાઈ તો લીધો, પણ હવે ખોરાકને આપણે શું કરવાનું છે? પાચન કરવાનું છે ખોરાકનું. તો સૌથી પહેલાં જે પાચન ક્રિયા છે એ કેવા પ્રકારની ક્રિયા છે? તો કે યાંત્રિક ક્રિયા છે અને રાસાયણિક પ્રક્રિયા છે. ખોરાકનું પાચન એ યાંત્રિક અને રાસાયણિક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા? યાંત્રિક અને રાસાયણિક પ્રક્રિયા છે એવું આપણે કહીશું. બરાબર. હવે એમાં આપણે સૌથી પહેલાં શરૂઆત કરીએ તો મુખથી શરૂઆત કરીશું. તો મુખ ગુહામાં જે મુખ છે એના મુખ ગુહા આવશે પાચન ક્રિયામાં પહેલું કયું અંગ આવશે? મુખ. તો એમાં મુખ ગુહાના 2 કાર્ય છે. મુખ્ય 2 કાર્ય. મુખ ગુહાને મુખ્ય 2 કાર્ય સોંપવામાં આવ્યા છે. પહેલાં તો આપણે પાચન ક્રિયા કેવી કીધી? યાંત્રિક અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા પૂર્ણ થાય. યાંત્રિક અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા પાચન ક્રિયા પૂર્ણ થાય. હવે એમાં પહેલું અંગ કયું આવે? મુખ. તો મુખમાં જે મુખ ગુહા છે એને મુખ્ય કેટલા કાર્ય કરવાના છે? તો કે 2 કાર્ય. તો મુખ ગુહાના મુખ્ય 2 કાર્ય ગણવામાં આવે છે. કયા કયા 2 કાર્ય છે? તો કે ખોરાકને ચાવવો, પહેલું શું કાર્ય કરવાનું છે એને? તો ખોરાકને ચાવવાનું કાર્ય કરવાનું છે. અને બીજું ગળવા માટેની સાનુકૂળતા. તો આપણે કહીએ છીએ કે મુખ ગુહામાં દાંત છે અને જીભ છે. તો દાંત અને જીભ એ બંને આ ક્રિયામાં મદદરૂપ થશે. કઈ રીતના? તો જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ તો આપણે શું કહીએ છીએ કે છેદક પ્રકારના દાંત, રાક્ષસી પ્રકારના દાંત, અગ્રદાઢ અને દાઢ. તો આ બધાનું કામ શું? તો સૌથી પહેલાં કોઈ પણ ખોરાકને આપણે મોઢામાં મૂકીએ તેનો બાઈટ, એનો ટુકડો કરીએ. તો એ ટુકડો કરવા માટે મોટા ટુકડાને નાના ટુકડામાં ફેરવવા માટે અથવા તો ખોરાકને ટુકડો કરવા માટે પહેલાં કયા દાંત હોય? તો કે છેદક દાંત હોય છે. ત્યાર પછી જો એને ચીરવાનું હોય, એને તમે શેરડી કે કંઈ પણ આમાં ચીરો છો કે કંઈ પણ આ ખોરાકને ચીરવાનું, તો એના માટે રાક્ષસી દાંત મદદરૂપ થશે. એ પછી અગ્રદાઢ અને દાઢ આ બંને ખોરાકને બારીક ભરડો ભૂકો કરવાનું કામ કરશે. મિક્સચર ગ્રાઇન્ડર જેવું ગ્રાઇન્ડ કરવાનું કામ કરશે. એટલે કે એને બારીક ભૂકો કરવાનું કામ કરશે. તમે જો જે લોકોને દાઢ પડી ગઈ હોય તો એ લોકોને ખોરાક બરાબર, એ લોકોને બહુ વાર થાય ચાવતા, કે મારા દાંત નથી ને એટલે વાર થાય છે. પણ કેમ વાર થાય? કારણ કે એ લોકોને ભૂકો થતો નથી.
તો ઘણી વખતે આપણા જે બા દાદા કે લોકો હોય ને તે લોકો જોજો એમને પાણીપુરીને એવું બધું ખાવું બહુ ગમતું હોય, પણ એ લોકો એવી રીતના ના ખાઈ શકતા હોય. તેમને શું કરવું પડે છે, તો કે પાણીની અંદર પૂરીઓ પલાળી દે એટલે પોચી થઈ જાય અને પછી એ લોકો ખાઈ શકતા હોય છે. અથવા તો ઘણા લોકોને બહુ જ શોખ હોય ખાવાનો, તો એ લોકો શું કરે, પહેલાં એને વાટી દે, ભૂકો કરી દે ખાવાનાને, અને પછી એ લોકો ખાઈ શકતા હોય છે, પણ એનો એવો ટેસ્ટ આવતો નથી. તો ઇન શોર્ટ, જે ખોરાક ચાવવાની પ્રક્રિયા છે એમાં કોણ મદદ કરે છે, તો કે એમાં એને ખોરાકને ટુકડા કરવા કે એના માટે દાંત મદદરૂપ થાય છે, અને એમાં લાળ રસ ભળે છે. તો લાળ રસનું બંધારણ આપણે જોયું હતું કે જેની અંદર શું આવેલું છે, તો Na+Cl- K+, HCO3-, પછી શ્લેષ્મા આવેલું હોય, એન્ઝાઇમ આવેલા હોય, ઉત્સેચક, બરાબર. તો જે શ્લેષ્મા છે એ ચિકાસ આપે છે. ચિકાસના કારણે એ બરાબર લીસો બને છે. ખોરાક કેવો બને છે, તો કે લીસો બને છે, જેના આપણે કોળિયા તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? કોળિયું. પછી એ કોળિયો મોઢામાં ફરે રાખે છે, જેનું કામ જીભ કરે છે. કોણ કરે છે? જીભ. તો લાળરસ ભેળવવો, અને જો ખોરાકને ચાવવા માટે, ટુકડા કરવા માટે દાંત જરૂરી, પણ કોળિયો બનાવવા લાળરસ એની અંદર ભળશે, અને કોળિયો બનાવી એને ગળવાની ક્રિયામાં કોણ મદદરૂપ થાય છે, તો જીભ મદદરૂપ થાય છે. તો હવે જ્યારે શ્લેષ્મા ભળ્યું, લાળરસ ભળ્યો, તો ખોરાક કેવો બની ગયો? એકદમ લીસો, ચીકણો બને છે, જેને આપણે કોળિયો કહીએ છીએ. અને જેમ લીસો ચીકણો વધારે બને તો એ સરળતાથી અન્નનળીમાંથી સરકી શકે છે. તમે સ્લાઇડ કરતા હોય, કોઈ જગ્યાએ લપસણી ખાતા હો, તો લપસણીમાં કેવું હોય છે, તમે જોવું હશે કે લીસી સપાટી હોય તો તમે સરળતાથી સરકી શકો. તમે પણ જો કપડાં એવા પહેર્યા હોય કે લસરી શકાય એવા કપડાં હોય તો તમે સરળતાથી લસરી શકો, પણ તમે જો જાડું જીન્સ પહેર્યું હોય ને તો તમને સરકતા થોડી વાર થશે. તો એવી જ રીતના અહીંયા કોળિયો જે છે એ લીસો, ચીકણો બને છે, જેના કારણે સરળતાથી કંઠનળીમાંથી અન્નનળીમાં અને અન્નનળીમાંથી જઠરમાં પહોંચી શકે છે. તો કોળિયો બનવામાં મદદરૂપ થશે, અને ગળવાની ક્રિયામાં એમ કે મદદરૂપ થશે. તો કોળિયો જે છે એ અન્નનળીમાં પરિસંકોચન દ્વારા, પરિસંકોચનનો મતલબ શું? આ રીતના સ્ટેટિક મૂવમેન્ટ, આવી મૂવમેન્ટ થશે. અહીંયા કોળિયો છે, પરિસંકોચન થયું એટલે આટલે આવી ગયો, ફરી પાછું પેલું ઉપર જતું રહેશે. હવે આ ભાગ જે છે અહીંયા એનું પરિસંકોચન થાય, કોળિયો નીચે. તો આવી રીતના પરિસંકોચન દ્વારા કોળિયો અન્નનળીમાં આગળ વધે છે, બરાબર. પરિસંકોચન દ્વારા શું થશે? કોળિયો અન્નનળીમાં આગળ વધશે. હવે આપણે જે અહીંયા કહ્યું કે આ જે લાળ રસ ને બધું ભળે છે, તો એ દરમિયાન મુખમાં પીએચ કેટલી હોય છે, તો કે એ દરમિયાન લગભગ 6.8 જેટલી પીએચ હોય છે, અને જે સ્ટાર્ચ છે 30% જેટલા સ્ટાર્ચનું જલ વિચ્છેદન થાય છે. માત્ર 30% જેટલા સ્ટાર્ચનું જ જલ વિચ્છેદન થાય છે. સ્ટાર્ચ એ પોલીસેકેરાઇડ છે, જે ડાયસેકેરાઇડ એટલે કે માલ્ટોઝમાં ફેરવાય છે. શેમાં ફેરવાય છે? માલ્ટોઝમાં ફેરવાય છે, બરાબર. સ્ટાર્ચ શેમાં ફેરવાયો? માલ્ટોઝમાં ફેરવાયો. કોની હાજરીમાં ફેરવાયો? તો લાળ રસમાં રહેલો ઉત્સેચક. કયો ઉત્સેચક છે? એમાઇલેઝ, અથવા તો એનું બીજું નામ શું છે, તો કે ટાઇલિન નામનો ઉત્સેચક. અને એ ઉત્સેચક કેટલી પીએચ કાર્યરત હોય, તો કે 6.8 પીએચ કાર્યરત હોય છે. તો આ રીતના લાળ રસમાં રહેલો એમાઇલેઝ અથવા તો ટાઇલિન, જે
30% સ્ટાર્ચને શેમાં ફેરવે છે? માલ્ટોઝમાં ફેરવે છે. તો પાચનની શરૂઆત કયા અંગથી થાય છે? મુખથી થાય છે. સૌથી પહેલું પાચન કોનું થાય છે? શર્કરા અથવા તો એને કાર્બોદિત કહેવાય. તો કાર્બોદિત, પ્રોટીન, લિપિડ કે વિટામિન, તો કોનું થાય છે? કાર્બોદિતનું પાચન સૌથી પહેલું થાય છે. તો અહીંયા સ્ટાર્ચનું પાચન, અને એટલા માટે આપણે કહીએ કે કોળિયો જેમ વધુ ચાખીએ એમ આપણને કેવો લાગે? મીઠો. કેમ? કારણ કે આ માલ્ટોઝનું પાચન થાય તો એમાંથી ગ્લુકોઝ બને, અને ગ્લુકોઝ બને તો ગ્લુકોઝ સ્વાદે કેવા હોય? ગળ્યા હોય, માટે એ આપણને વધારે મીઠો લાગે. હવે જે આટલું પાચન થયું, બરાબર. હવે લાળ રસમાં તો આપણે કહું હતું કે એમાઇલેઝ તો છે જ, ટાઇમિન તો છે જ, પણ સાથે સાથે લાઇસોઝાઇમ પણ હોય છે. તો લાઇસોઝાઇમ શું કરશે? તો કે જે સૂક્ષ્મ જીવાણુઓ હોય, કોળિયાની અંદર જે સૂક્ષ્મ જીવાણુઓ હોય એને મારવાનું કામ કોનું? તો કે લાઇસોઝાઇમનું છે. લાઇસોઝાઇમ શું કરશે? કોળિયામાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓને મારવાનું કામ કરે છે. હવે ખોરાક ક્યાં પહોંચે છે? તો કે જઠરમાં પહોંચે છે. તો જઠર અને જે અન્નનળી છે એ બંને વચ્ચે મુદ્રિકા વાલ્વ છે, મુદ્રિકા સ્નાયુ છે, જેને જઠર અન્નનાલીય મુદ્રિકા સ્નાયુ કહેવાય. કયો? જઠર અન્નનાલીય મુદ્રિકા સ્નાયુ. તો એની મદદથી ખોરાક ક્યાં પહોંચી ગયો? જઠરમાં. હવે જઠરની અંદર ખોરાક લગભગ 5 થી 6 કલાક સુધી વલોવાય છે. કેમ વલોવાય? તો જઠરમાં જઠરીય ગ્રંથિ છે જે મંદ HClનો સ્ત્રાવ કરે. એટલે આ ખોરાકની અંદર મંદ HCl ભળે છે અને ખોરાકની પીએચમાં ઘટાડો કરે છે. જે 6.8 હતી એ કોળિયાની પીએચ હવે કેટલી થઈ જશે? તો કે 1.8 જેટલી થઈ જાય, 1 થઈ જાય છે, અથવા 2, એટલે કે 1.8 જેટલી થઈ જાય છે. કેના કારણે? મંદ HClના કારણે. તો મંદ HCl જે છે, મંદ HClનો સ્ત્રાવ કયા કોષો કરશે? જઠરીય ગ્રંથિના ઓક્ઝેન્ટિક કોષો કરે છે. એવી જ રીતના ઓક્ઝેન્ટિક કોષોની જોડે બીજા કારકો છે. ઓક્ઝેન્ટિક કોષો જોડે શું છે? કારકો, જે વિટામિન B12ના અભિશોષણ માટે જવાબદાર છે. કોના? વિટામિન B12ના અભિશોષણ માટે જવાબદાર હોય એવા કારકોનું પણ સ્ત્રાવ પણ કરે છે? ઓક્ઝેન્ટિક કોષો કરે છે. તો જઠરમાં જે ખોરાક આવશે એમાં મંદ HCl ભળે છે, 5 થી 6 કલાક ખોરાક વલોવાય છે, જેને આપણે અમ્લપાક એટલે કે અમ્લીય એસિડિક બને છે, જેને આપણે જઠર પાક તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીશું? જઠર પાક તરીકે. તો હવે જે જઠરીય ગ્રંથિ છે એ જઠરીય ગ્રંથિમાંથી કોનો સ્ત્રાવ થશે? તો કે શ્લેષ્મનું સ્ત્રાવ થશે, મંદ HClનો સ્ત્રાવ થશે, અને સાથે સાથે નિષ્ક્રિય પેપ્સિનોજનનો પણ સ્ત્રાવ થાય છે. બરાબર. તો હવે શ્લેષ્મ શું કામ કરશે? તો શ્લેષ્મ જઠરની દિવાલને HCl સામે રક્ષણ આપવાનું કામ કરશે. જઠર શું કામ કરશે? તો કે શ્લેષ્મ સામે, શ્લેષ્મ શું છે? શ્લેષ્મ ચિકાસવાળો પદાર્થ છે. તો શ્લેષ્મ જે છે એ જઠરની દિવાલને, HCl એસિડ છે, કોઈ પણ ધારો કે તમે કોઈ વાસણમાં એસિડને ભરી રાખો તો એ કાણા પાડી દેશે. તો એવું જઠરમાં જો એસિડ પડેલો રહે તો એમાં કાણા પાડી દે. તો એને બચાવવા માટે, એનું રક્ષણ કરવા માટે શેનું આવરણ છે? શ્લેષ્મ આવેલું હોય. મંદ HCl શું કામ કરશે? તો જઠર પાક તૈયાર કરશે. શું તૈયાર કરશે? જઠર પાક. પીએચ કેટલી લઈ જાય છે? 1.8 જેટલી લઈ જાય છે, જેના કારણે નિષ્ક્રિય પેપ્સિનોજન શેમાં ફેરવાઈ જાય છે? સક્રિય પેપ્સિનમાં ફેરવાય છે.
જે સૂક્ષ્મજીવો બાકી રહી ગયા હોય, લાઇસોઝાઇમથી ના મર્યા હોય એવા સૂક્ષ્મજીવોનો નાશ કોણ કરે છે? મંદ HCl કરે છે. હવે મંદ HClની હાજરીમાં નિષ્ક્રિય પેપ્સિનોજન શેમાં ફેરવાય છે? સક્રિય પેપ્સિનમાં ફેરવાય છે. આ સક્રિય પેપ્સિન એ પ્રોટીનનું અંશતઃ પાચન કરે છે. પ્રોટીનનું શું કરશે? અંશતઃ પાચન. તો એના કારણે પ્રોટીન શેમાં ફેરવાશે? તો કે પેપ્ટાઇડ અને પ્રોટીઓઝ. પ્લસ પેપ્ટાઇડ્સમાં ફેરવાય છે. તો પ્રોટીનનું અંશતઃ પાચન ક્યાં થાય છે? જઠરમાં થાય છે. તો પ્રોટીનનું અંશતઃ પાચન જઠરમાં થાય. કાર્બોદિતનું પાચન ક્યાં થાય? મુખમાં થાય છે. બરાબર. તો જઠરમાં હવે જે ખોરાક છે જઠર પાક તરીકે ઓળખાય છે. એ જઠર પાક ક્યાં આવશે? તો કે નાના આંતરડામાં આવે છે. તો નાના આંતરડાના કયા ભાગમાં આવશે? પક્વાશયમાં આવે છે. કયા ભાગમાં આવશે? પક્વાશયમાં આવશે. હવે નાના આંતરડામાં બીજા 3 રસ પણ આવે છે. તો સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ અને પિત્તાશયમાંથી પિત્ત રસ પણ નાના આંતરડામાં આવે છે. તો પિત્તરસ અને સ્વાદુરસ બંને યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા ક્યાં આવે છે? નાના આંતરડામાં આવે છે. કયા 2 રસ આવે છે? પિત્ત રસ અને સ્વાદુ રસ. હવે પહેલું કામ આપણે પિત્ત રસનું જોઈએ. તો પિત્ત રસનું બંધારણ જોઈએ. તો એની અંદર શું આવેલું છે? તો કે પિત્ત આવેલું છે. પિત્ત રસમાં પિત્ત, પછી પિત્ત રંજકો, પિત્ત ક્ષાર, પિત્ત રસ શેનો બનેલો છે? તો પિત્ત, પિત્તરંજક, પિત્તક્ષાર, ફોસ્ફોલિપિડ અને કોલેસ્ટેરોલનો બનેલો હોય. તો એનો મતલબ પિત્ત રસમાં કોઈ પણ પ્રકારના ઉત્સેચકો નથી. જો પહેલો રસ જોયો લાળ રસ, બીજો રસ જોયો જઠર રસ. લાળ રસમાં કયો ઉત્સેચક હતો? એમાઇલેસ. જઠર રસ તો પેપ્સિન. હવે પિત્ત રસ, તો પિત્ત
પિત્તરસમાં કોઈ પણ પ્રકારના ઉત્સેચકો નથી. પણ એ શું કામ કરશે? તો એ ચરબીના જે મોટા ગોલકો છે એને તોડી એને નાના ગોલકોમાં ફેરવવાનું કામ કરશે. પિત્તરસ જે છે એ ચરબીના મોટા ગોલકોને તોડી એને નાના ગોલકોમાં ફેરવે છે, જેને તૈલોદીકરણની પ્રક્રિયા કહેવાય. તો નાના આંતરડામાં પહેલાં કઈ પ્રક્રિયા થાય છે? તૈલોદીકરણની. પિત્તરસ શું કરે છે? તો ચરબીના મોટા ગોલકોને તોડી એને નાના ગોલકોમાં ફેરવવાનું કામ કરશે. તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ કોઈ એક વ્યક્તિ છે જે બટર અને ઘીવાળો ખોરાક વધુ લે છે, તો એનામાં પાચન કઈ રીતના થશે? બટરનું પાચન કઈ રીતના થશે? માખણનું પાચન? તો સૌથી પહેલાં જે પણ ખોરાક એણે લીધો એ મુખ જઠર દ્વારા ક્યાં આવે છે? નાના આંતરડામાં, જેમાં પિત્તરસ દ્વારા ચરબીના મોટા ગોલકોનું શેમાં રૂપાંતરણ થાય છે? તૈલોદીકરણ પ્રક્રિયા દ્વારા નાના ગોલકોમાં રૂપાંતરણ થાય છે. હજી તો નાના ગોલકો બન્યા છે, ચરબી તૂટી નથી. એના માટે લાઇપેઝિસ નામનું ઉત્સેચક અથવા લાઇપેઝ નામનું ઉત્સેચક જવાબદાર છે, જે સ્વાદુરસમાં આવેલો હોય. શેમાં આવેલો હોય? સ્વાદુરસમાં. અને એ લાઇપેઝિસ નામનો અથવા લાઇપેઝ નામનું ઉત્સેચક એ ચરબીનું પાચન કરે, પણ ચરબીને શેમાં ફેરવે? તો કે ચરબીને હજી પૂરેપૂરું પાચન એ કરી શકતો નથી. તો આંત્રરસમાં આવેલો લાઇપેઝિસ નામનું ઉત્સેચક એ ચરબીનું પૂરું પાચન કરીને ફેટી એસિડ અને ગ્લિસરોલ આપે છે. શું આપે? ફેટી એસિડ અને ગ્લિસરોલ આપે. તો આ રીતના એનું પાચન તબક્કાવાર થાય છે. 3 તબક્કે થાય છે. પિત્તરસ, સ્વાદુરસ ને આંત્રરસ 3 જોડાય ત્યારે ચરબીનું પાચન થાય. તો ચરબીના મોટા ગોલકો એ પિત્તરસ દ્વારા નાના ગોલકોમાં ફેરવાય, જેને તૈલોદીકરણની પ્રક્રિયા કહેવાય. અહીંયા આપણે જઠરમાં એક વાત રહી ગઈ હતી કે જઠરમાં જ્યારે જઠરમાં પણ લાઇપેઝિસ નામનો ઉત્સેચક હોય છે, લાઇપેઝ નામનું ઉત્સેચક હોય છે, પણ એ ઉત્સેચક ચરબીનું પાચન ત્યાં કરી શકતો નથી. કેમ નથી કરી શકતો? કારણ કે એ ઉત્સેચક એસિડિક માધ્યમમાં સક્રિય નથી. જ્યારે જઠરમાં માધ્યમ કેવું છે? એસિડિક. જઠરપાક કેવો છે? એસિડિક છે. એટલે પેલો લાઇપેઝ કાર્ય કરી શકતો નથી, એટલે ચરબીનું પાચન જઠરમાં થતું નથી. તો તમને એવું કારણ પૂછાય કે જઠરમાં લાઇપેઝ નામનું ઉત્સેચક હોવા છતાં ચરબીનું પાચન થતું નથી, કારણ આપો. તો લાઇપેઝ એ એસિડિક માધ્યમમાં નિષ્ક્રિય રહે છે, પરંતુ બેઝિક માધ્યમમાં અથવા તો આલ્કલીય માધ્યમમાં સક્રિય બને છે. જ્યારે જઠરમાં મંદ HClનો સ્ત્રાવ થવાના કારણે જઠરપાક જે બને છે તે કેવું માધ્યમ ધરાવે છે? તો કે અમ્લીય અથવા તો એસિડિક માધ્યમ ધરાવે છે, જેથી લાઇપેઝ કેવો રહે છે? તો કે નિષ્ક્રિય રહે છે, માટે એ ચરબીનું પાચન કરી શકતો નથી. બરાબર. એ ઉપરાંત રેનિન નામનો ઉત્સેચક છે, જે દૂધમાં રહેલું, પણ એ રેનિન કોનામાં હોય? તો કે તે નાના બાળકોમાં હોય, જે દૂધમાં રહેલા કેસીન પ્રોટીનને પચાવવા માટે મદદરૂપ થાય છે. જે રેનિન છે એ નવજાત શિશુમાં હોય અને દૂધમાં રહેલું જે કેસીન પ્રોટીન છે એને પચાવવા માટે મદદરૂપ થાય છે. અહીંયા આપણે જે પિત્તરસની વાત કરી એના પછી બીજો રસ આવશે સ્વાદુરસ.
પિત્તરસ પછી કયો રસ આવશે? સ્વાદુ રસ. તો સ્વાદુ રસ જે છે એમાં કયા કયા ઉત્સેચકો છે? તો કે નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન. આપણે નાના આંતરડામાં પાચનની વાત કરી રહ્યા છે, બરાબર? તો હવે આપણે સ્વાદુ રસની વાત કરીએ. તો એમાં કયું છે? તો કે નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિન અને પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ. ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ, એમાઇલેઝ, લાઇપેઝ અને ન્યુક્લિયેઝ જેવા ઉત્સેચકો છે. પણ આ બધા ઉત્સેચકો કેવા છે? તો કે નિષ્ક્રિય હોય છે. હવે જે આંતરડાના શ્લેષ્મ સ્તર છે એમાંથી એન્ટરોકાઇનેઝનો સ્ત્રાવ થાય છે અને એ એન્ટરોકાઇનેઝ ટ્રિપ્સિનોજનને ટ્રિપ્સિનમાં ફેરવે છે. શેમાં ફેરવશે? સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવવાનું કામ કરશે. શેમાં ફેરવશે? સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવે છે, બરાબર? તો જે આંતરડાનું શ્લેષ્મ સ્તર છે એમાંથી કયો ઉત્સેચક આવ્યો? એન્ટરોકાઇનેઝ, જે નિષ્ક્રિય ટ્રિપ્સિનોજનને સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવશે. હવે આ જે સક્રિય ટ્રિપ્સિન છે એ કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ, એમાઇલેઝ, લાઇપેઝ, ન્યુક્લિયસ બધાને સક્રિય કરવાનું કામ કરશે. સાથે સાથે એવું કહે છે કે જે શ્લેષ્મ છે એ બાયકાર્બોનેટ સાથે ભળી ઉત્સેચકીય પ્રક્રિયાઓ માટે એસિડિક માધ્યમ પૂરું પાડશે. એટલે હવે જે જઠર પાક હતો એને pH 1.8 હતી એમાંથી 7.8 કરવાનું કામ કરશે અને આના માટે ગુનર્સ ગ્રંથિ અથવા તો જે અધશ્લેષ્મ સ્તર છે એ પણ એને મદદરૂપ થશે. તો આ જે શ્લેષ્મ છે એ બે કામ કરશે. એક તો શ્લેષ્મ અહીંયા એન્ટરોકાઇનેઝનો સ્ત્રાવ કરવાનું કામ કરશે, બીજું શ્લેષ્મ એ દિવાલનું રક્ષણ કરવાનું કામ કરશે આ નાના આંતરડાની, અને ત્રીજું શ્લેષ્મ શું કામ કરશે? તો કે બાયકાર્બોનેટ સાથે ભળી
એસિડિકમાંથી કેવું માધ્યમ પૂરું પાડે છે? અમ્લીય માધ્યમમાંથી અલ્કલીય માધ્યમ એટલે બેઝિક માધ્યમ પૂરું પાડે છે. પીએચ કેટલી બનાવી દેશે? 7.8, જેના કારણે બધા ઉત્સેચકો કેવા બની જશે? સક્રિય બને છે. તો હવે સૌથી પહેલાં જે ટ્રિપ્સિન ને કાર્બોક્સી પેપ્ટિડેઝ, કાઇમોટ્રિપ્સિન અને કાર્બોક્સી પેપ્ટિડેઝ એ પ્રોટીનનું પાચન શરૂ કરશે અને એને ડાયપેપ્ટાઇડમાં ફેરવે છે. તો પ્રોટીન પછી શું હતું? પ્રોટીઓઝિસ અને પેપ્ટાઇડ્સ. તો એને ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન અને કાર્બોક્સી પેપ્ટિડેઝ શેમાં ફેરવે છે? ડાયપેપ્ટાઇડમાં ફેરવે છે. તો જો કાર્બોટ્રિપ્સિનોજન એ નિષ્ક્રિય સ્વરૂપ, કાર્બોટ્રિપ્સિન સક્રિય, પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ, કાર્બોક્સી પેપ્ટિડેઝ પ્રો કાઢી કાઢ્યું તો એ સક્રિય બની ગયું. તો હવે અહીંયા પ્રોટીનનું હજી પણ પાચન પૂર્ણ નથી થયું. પ્રોટીનને શેમાં ફેરવે છે? તો કે ડાયપેપ્ટાઇડમાં ફેરવે છે. પછી જે સ્ટાર્ચ છે એટલે કે પોલીસેકેરાઇડ છે એને એમાઇલેસ શેમાં ફેરવશે? પોલીસેકેરાઇડ એ હવે કોનું કામ આવશે? એમાઇલેસ. તો એમાઇલેસ શેમાં ફેરવશે? એને માલ્ટોઝમાં ફેરવે છે એટલે કે ડાયસેકેરાઇડમાં ફેરવે છે. હવે એકલો સ્ટાર્ચ હોય એવું જરૂરી નથી, બીજા પોલીસેકેરાઇડ પણ હોય તો એના પ્રમાણે એ ડાયસેકેરાઇડમાં ફેરવાય. પછી જે લાઇપેઝ છે એ કોનું પાચન કરશે? તો કે લિપિડનું. તો લિપિડને એ શેમાં ફેરવશે? તો કે પહેલાં ડાયગ્લિસરાઇડમાં ફેરવશે અને પછી મોનોગ્લિસરાઇડમાં ફેરવે છે. પહેલાં શેમાં ફેરવશે? ડાયગ્લિસરાઇડ અને ત્યાર પછી એને શેમાં ફેરવશે? તો કે મોનોગ્લિસરાઇડમાં ફેરવે છે. અને છેલ્લે ન્યુક્લિક એસિડને ન્યુક્લિએઝિસ અથવા તો એને આપણે ન્યુક્લિએઝ કહીશું. તો ન્યુક્લિયસ શેમાં ફેરવશે? તો પોલીન્યુક્લિયોટાઇડ અને ત્યાર પછી ન્યુક્લિયોસાઇડ. પોલીન્યુક્લિયોટાઇડ અને અથવા તો ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ. તો આ બધું પાચન કોને કર્યું? સ્વાદુરસે આ બધું પાચન કર્યું. કોણ કરે છે પાચન? સ્વાદુરસ. આના પછી હવે કોનું કામ આવશે? આંત્રરસનું કાર્ય આવશે. તો આંત્રરસનું જો કાર્ય જોઈએ આપણે હવે કયો રસ આવશે? આંત્રરસ, જે આંતરડાની દિવાલોમાંથી સ્ત્રાવ પામે છે. તો આંત્રરસ જે છે એ ડાયપેપ્ટાઇડ જે છે એને ડાયપેપ્ટિડેઝની મદદથી શેમાં ફેરવશે? એમિનો એસિડમાં.
આંતરરસની મદદથી જે આંતરરસનો સ્ત્રાવ કોણ કરશે? નાના આંતરડાની દિવાલ જે ડાયપેપ્ટિડેઝની મદદથી શેમાં ફેરવાય છે? એમિનો એસિડ. તો હવે અહીંયા પ્રોટીનનું પાચન શું થઈ ગયું? પૂર્ણ થઈ ગયું. એમિનો એસિડ મળી ગયા. આ એમિનો એસિડ જે મળ્યા એ તરત જ શેષાંત્ર અને મધ્યાંત્ર દ્વારા શું થશે? શોષાવા લાગશે. મધ્યાંત્ર અને શેષાંત્ર શું કરશે? એનું શોષણ કરી દેશે. હવે જે માલ્ટોઝ છે તો માલ્ટોઝ એ માલ્ટેઝની મદદથી શેમાં ફેરવાશે? ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝમાં ફેરવાય છે. માલ્ટોઝ જે છે એ આંતરરસમાંથી કયા ઉત્સેચકનો સ્ત્રાવ થશે? માલ્ટેઝ. અને એને શેમાં ફેરવશે? ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝમાં. એવી જ રીતના જો લેક્ટોઝ હોય તો લેક્ટેઝ ઉત્સેચકનો સ્ત્રાવ થશે અને ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝમાં ફેરવાય છે. અને જો સુક્રોઝ હોય તો સુક્રેઝ ઉત્સેચકનો સ્ત્રાવ કરશે. સુક્રોઝ હોય તો કયા ઉત્સેચકનો સ્ત્રાવ થશે? સુક્રેઝ. અને ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝમાં એને ફેરવવાનું કામ કરશે. તો સુક્રોઝ, લેક્ટોઝ, માલ્ટોઝ ડાયસેકેરાઇડ. કોના ડાયસેકેરાઇડ છે? તો મોનોસેકેરાઇડ કયા આવશે? ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ માલ્ટોઝ, ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ લેક્ટોઝ અને ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ તો સુક્રોઝ બને છે. ન્યુક્લિયોટાઇડ જે હતા એ ન્યુક્લિયોસાઇડમાં અને જે ન્યુક્લિયોસાઇડ હતા એ શર્કરા પ્લસ બેઝમાં ફેરવાય છે. ન્યુક્લિયોસાઇડેઝ નામના ઉત્સેચકની મદદથી નાઇટ્રોજન બેઝ વત્તા શર્કરામાં ફેરવાય છે. અને જે મોનોગ્લિસરાઇડ હતા એ લાઇપેઝની મદદથી મોનોગ્લિસરાઇડ એ ફરીથી લાઇપેઝની મદદથી ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલમાં ફેરવાય છે. તો આ બધું થાય ત્યારે પાચન પૂર્ણ થયું કહેવાય. એનો મતલબ પ્રોટીન શેમાં ફેરવાવું જોઈએ? એમિનો એસિડમાં. લિપિડ શેમાં ફેરવાવું જોઈએ? ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલમાં ફેરવાવું જોઈએ. બરાબર. પછી જે ન્યુક્લિક એસિડ છે શેમાં ફેરવાવું જોઈએ? તો કે નાઇટ્રોજન બેઝ વત્તા શર્કરામાં ફેરવાવું જોઈએ. તો આ બધી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે પાચન ક્રિયા પૂર્ણ થઈ એવું કહેવાય.